સુભાષ બ્રિજ બાદ અમદાવાદના વધુ એક સૌથી વ્યસ્ત બ્રિજ પર ગંભીર ક્ષતિઓ જોવા મળી. માત્ર 6 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજ પર 2 સ્પાનને જોડતો ભાગ ખુલી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા, જેના લીધે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ફાળ પડી છે. અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એએમસીની નબળી કામગીરીને લઈને વધુ એક મોટો ખુલાસો થયો છે. તાજેતરમાં કરવામાં આવેલા નિરીક્ષણ બાદ સામે આવ્યું કે ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજના સ્પાન જોઇન્ટ્સ ખુલી ગયા છે. બ્રિજના જોઇન્ટ્સને પકડી રાખવા માટે લગાવવામાં આવેલા સ્ક્રૂ હાલ ખુલીને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ખુલી ગયેલા સ્ક્રૂ અને ગેપના કારણે વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ બની શકે છે, જે ગંભીર અકસ્માતને નોંધી શકે છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં એએમસી દ્વારા હજી સુધી આસપાસ કોઈ બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી કે ના તો કોઈ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગત જુલાઈ માસમાં જ આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સમયે તંત્રના રિપોર્ટમાં બ્રિજની સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો જુલાઈમાં બ્રિજ સુરક્ષિત હતો તો થોડા જ મહિનાઓમાં આવી ગંભીર ક્ષતિ કેવી રીતે સર્જાઈ, તે એક મોટો પ્રશ્ન છે. આ અંગે એએમસીની આરએનબી કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું કે મને આ બાબતે ખ્યાલ નથી. આ અંગે અધિકારી સાથે ચર્ચા કરીને આમાં કાર્યવાહી કરીશું. મહત્વનું છે કે આ બ્રિજ આશરે 6 વર્ષ અગાઉ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. ટૂંકા ગાળામાં જ બ્રિજની આવી દશા થતાં ભ્રષ્ટાચાર અને ઢીલી કામગીરીની આશંકાઓ સેવાઈ રહી છે.